આજે અમારી જે કિસાન અધિકાર યાત્રા અત્યારે અહીંયા વિરમગામ ચોકડી પાસે પહોંચી છે અને લગભગ 9 જૂન જો તારીખ ના ભૂલતો હું તો 9 જૂનના રોજ વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના ભાવપુરા ગામમાં પાવર ગ્રીડ કંપની દ્વારા જે થાંભલો ઉભો કરવામાં આવે છે એ થાંભલો ઉભો કરી લીધા પછી એમાં તાર ખેંચતા હતા અને તાર ખેંચતા હતા ત્યારે એ થાંભલો જમીન દોસ્ત થયો અને 3 મજૂરો મોતને ભેટ્યા છે. એ 3 મજૂરોના આત્માને સદગતિ મળે, સરકારને સદબુદ્ધિ મળે અને એ 3 મજૂરોના પરિવારને 2 કરોડ રૂપિયા સરકાર એ કંપની પાસેથી અપાવડાવે અને જે કંપનીમાં દોષિત માણસો છે એ માણસો ઉપર સરકાર માનવવધનો ગુનો લગાડી અને કાયદેસરની કાર્યવાહી કરે. અને હારે હારે અમે સરકાર એ પણ કહેવા માંગીએ છીએ કે આજે એ થાંભલો ઉભો થઈ ગયા પછી તાર ખેંચાતો હતો અને થાંભલો પડ્યો છે. એ થાંભલો તાર ખેંચાઈ ગયા પછી 15 દિવસે પડે, 15 મહિને પડે અને 15 વર્ષે પડે. ખેતરમાં અમારા ખેતરમાં પડે, ત્યાં અમારે કામ કરવાનું, અમારા જોખમની વાત છે. એ ગુજરાતમાં દર વર્ષે 15 થી 25 ખેડૂતો એવા છે કે જે આ થાંભલાઓ પડવાના કારણે, તાર તૂટવાના કારણે મોતને ભેટે છે. ઓછામાં ઓછા 100 ખેડૂતોના પાક આ થાંભલામાંથી જીવતો તાર તૂટે, તણખા જરે અને ખેડૂતોનો પાક છે એ સંપૂર્ણ સોત વળી જાય છે. એની સામે સરકારની કોઈ પોલિસી નથી. એટલે અમે સરકારને વિનંતી કરીએ છીએ કે આ થાંભલાઓ જે નાખો છો એનું યોગ્ય વળતર તો આપો જ, પણ હારે હારે અમારો જે જીવનો જોખમ છે, અમારા જે પાકનું જોખમ છે એના માટે સરકાર તાત્કાલિક કોઈ પોલિસી પણ બનાવે.